બાલાજી મંદિર આવ્યા, આ આધુનિક નવું બાલાજી મંદિર સ્વામિનારાયણ મંદિરે બનાવ્યું, તમને કેવું લાગે છે? બહુ જ સરસ થઈ ગયું છે, અતિશય સરસ. પેલા કરતા જગ્યાએ વધી ગઈ, ભક્તો માટે વધારે સુવિધા થઈ ગઈ, દર્શન કરવાનો લાભ રહે વ્યવસ્થિત. તમે સાળંગપુર હનુમાન જાય એવું નથી લાગતું તમને આજનો માહોલ? કે અરે સાળંગપુર હનુમાન ના હા, જાય પર ગયા એવું નથી એની લાગતું? કમ્પેરમાં ઘણું આવી ગયું છે સારું. ઘણું સારું આવી ગયું નાની મને ડેરી હતી એનાથી તો ઘણું મોટું થઈ ગયું. ભક્તો ઘણા બેઠે 100 લાખો. હવે હા ભક્તો બેસે હા હા, માનતા 100%. કરી છે, બધા ભૂખ બેસીને કરી છે, વ્યવસ્થિત દર્શન ભગવાનનું કરે નામ છે. લે હા છે. હા, જય બાલાજી. જય બાલાજી. યુટ્યુબ ચેનલ નાવ કરી દો ચાલુ, અત્યારે ચાલુ છે લાઈવ. લાઈવ ચાલુ અત્યારે. લાઈવ ઉતાર નાખે એમાં. હાલો ભાઈ ચાલુ કરી યુટ્યુબ ચેનલ પેલા સાહેબ. ભાઈ બોલાય ને આવો આવો આવો. અરે આવો, વેલકમ આવો. તમે આની પેલા ગણપતિમાં કે આપણે મળ્યા હતા ગંગેશ્વર. ના 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 મેડમ, આપણે બાલાજી મંદિર આજે આવ્યા છો, ઓપનિંગ છે બાલાજી મંદિરનું. મને તો એવું લાગે છે કે આપણે સાળંગપુર હનુમાન આવી ગયા એવું લાગે. તમને કેવું લાગે તમારા મન? હા, મને એવું જ લાગે છે કે આ અમારું મિની સાળંગપુર જ છે. અને અમે તો કાલે જે આ કથાનો આરંભ થયો ત્યારથી અમે કથામાં આવીએ છીએ અને લાવો લઈ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. કાલ તો દાદાનો અન્નકૂટ પણ હતો, તો એની પણ અમે આજે શું કહેવાય દર્શન કર્યા છે. અને અમે ખૂબ પવિત્રતા અને ધન્યતા અનુભવી છીએ. અને મારા સર્વ રાજકોટવાસીઓને નમ્ર વિનંતી છે કે તમે પણ આ કથામાં આવો અને ખુદને પવિત્રતા ખુદની અંદર ફીલ કરો અને દાદાનું નામ લ્યો. જય શ્રી રામ, જય વીર હનુમાનજી. બાલાજી વિશે બાલાજી દાદા પાસે તો હું 11 વર્ષથી આવું છું, છેલ્લા 11 વર્ષ થયા. અને જઈ આવું ને ત્યાં મને એમ જ થાય કે હું સ્વર્ગમાં હોઉં. બીજું કાંઈ હું નહીં બોલી શકું. જય બાલાજી, જય સિયારામ. જય સિયારામ, જય બાલાજી. તમને અનુભવ આજે કેવો લાગે? એવું લાગે કે ઘરે જવું ટ્રાય રોકાય એવું લાગે છે? હા, સાચી વાત છે. ઘરે જવું જ નથી, ઈચ્છા જ નથી થતી, પણ ઘરે તો જવું જોઈએ, એના વગર ચાલશે નહીં. એવું એવું લાગે થાય ને છે કે આપણે એવું થાય છે કે બસ આજે હા અહીંયા દાદા પાસે જ રોકાઈ જાય અને ભક્તિ કરી લઈને પછી આપણે એની ઘરે ભક્તિ જશું. કરી લઈ અને એમના શું કહેવાય આશીર્વાદ લઈ આશીર્વાદ લઈ. લઈને એમની સામે બસ બેઠા રહી હાથ જોડીને. અને અમારી લાઈફમાં સુખ સમૃદ્ધિ બધું આપે એવી અમારી ઈચ્છા છે. જય શ્રી રામ. આપે આપે. કોઈને રાત નથી કે જેટલી માનતા તમે દિલથી કરો, ચોખા દિલથી, એટલી દાદા માનતા પૂરી કરે. મને ખ્યાલ હા હા, 100% કરે. તમે 40 વર્ષનો મને અનુભવ છે. તમે ખાલી હનુમાનજી પાસે આવીને માથું નમાવો અને તમારા દુઃખ દૂર ન કરે બને જ તો નહીં. એ સાળંગપુર વાળો હનુમાન દાદો નહીં. જય શ્રી રામ, જય બાલાજી. જય બાલાજી, જય સિયારામ. જય સિયારામ, જય બાલાજી. જય બાલાજી, જય સિયારામ. જય બાલાજી, જય સિયારામ. આપણે રાજકોટ જ રહેવાનું કે દિલ્હી? હા ના ના, રાજકોટ પ્રોપર રાજકોટના જ છીએ. બોલો બોલો, આવો 2 મિનિટ ખાલી 2 મિનિટ. ના ના, આપણે અહીંયા આવ્યા છો આજે હનુમાન ને શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ છે, તો તમને અનુભવ કેવો છે આજે? ના, અહીંયા આવીને છે ને હનુમાન દાદાના દર્શન કરીને એકદમ આમ ભાવ વિભોર થઈ જઈને બસ આમ આનંદ ને આનંદ આવે આ છે. 2 દીની સપ્તાહ ભાગવત હતી, તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. દાદાની કથા થાય તો બધાને ગમે જ. અને આજે તમને એવું નથી લાગતું કે આપણે સાળંગપુર હનુમાનના દાદાની અહીંયા બેઠા એવું નથી બસ લાગતું? એવું જ સરસ એવું જ લાગે છે વાતાવરણ ને બધું કે સારંગપુર વાળા દાદા જ અહીંયા છે. આપણને સાળંગપુર હનુમાન જેવું જ લાગે છે ને? હા, એવું જ લાગે છે. અને આજે કેવું બધું થઈ ગયું સરસ. ના, બહુ સરસ થઈ પેલા ગયું. કેવું હતું ને અત્યારે કેવું? પેલા નાની ડેરી હતી, સાવ નાની ડેરી હતી, મોટું મંદિર એમાંથી થઈ બહુ ગયું આજે. ભવ્ય મંદિર બન્યું. એ દાદાની જ દયાથી થયું છે. દાદાની દયાથી જ થાય ને, કોઈથી ન થયું થાય. છે, બાકી દાદાની ન દયા થાય. હોય તો કોઈથી ન થાય. બાકી ન જય થાય. બાલાજી. જય બાલાજી, જય શ્રી રામ. બોલો બે શબ્દ. જય બાલાજી. બાલાજી મંદિર બહુ સરસ બનાવ્યું છે, બહુ મજા આવે છે અને બહુ માણસો થાય છે ભજન કરવા માટે. બહુ મજા આવે મંદિરે. આજે નવું મંદિર બન્યું સ્વામિનારાયણનું. પેલા નાની ડેરી હતી, આવડું મોટું ભવ્યમાં ભવ્ય આજે 2 દીથી પ્રોગ્રામ ચાલે છે. તમને કેવું લાગ્યું? અરે બહુ સારું લાગ્યું. હજી પણ જગ્યા ઘટશે, એટલી બધી જગ્યા જોશે. બહુ પબ્લિક થાય તમને છે. એવું નથી લાગતું આપણે સાળંગપુર હનુમાન જ બેઠા છે? બસ સારંગપુર હનુમાન દાદા જ છે. જય બાલાજી. જય બાલાજી. આપણે શું નામ છે તારું? દર્શક દર્શક કેટલામું ભણે છે? 7મા. આજે કેવું લાગે છે? આ સપ્તાહ જે